મારા સમર્થનમાં લોકો બહાર આવ્યા છે. ઘરની એનું કારણ છે હું રાત દિવસ અહીંયા કામ કરું છું, લોકોની વચ્ચે રહું છું. એટલે જ્યાં ટિકિટની ફાળવણી થઈ એમાં મારી જગ્યાએ શૈલેષ ઉપાપરાને ટિકિટ આપી છે. એટલે લોકોનો રોષ છે કે ભાઈ તમે કાંઈ અમારી વચ્ચે રહ્યા આવો, અમારે કામ કરો છો, એટલે અમારે ઉમેદવાર તરીકે તમે જ જોઈએ, બાકી અમે મત દેવા કોઈ બહાર નીકળતું નહીં. એટલે આ લોકોનો રોષ છે અને મારું જે કામ કરી લે લોકોની વચ્ચે રહેવું એ દેખાઈ આવે છે. ખાસ કરીને જે અમારા પ્રભારી છે જેનીબેન ઠુમર, એને જે જ્ઞાતિવાદ અહીંયા રાજકોટમાં હલાવ્યો છે, એટલે હું હાઈકમાન્ડને એવું કહેવા માગીશ કે ખરેખર આ જ્ઞાતિવાદ હોવો ન જોઈએ. રાજકારણમાં સર્વજ્ઞાતિ સન્માન હોવી જોઈએ. આમાં પાટીદાર સમાજ અને એ ફેક્ટર તમે હલાવતા હોય તો આવતા દિવસોમાં કોઈ રાજકારણમાં કોઈ વ્યક્તિ આવશે નહીં. કારણ કે જો પ્રભારી તરીકે એને માત્ર ને માત્ર પાટીદાર સમાજને જ અગ્રેસર રાખવો હોય તો એવા વ્યક્તિને અહીંયા કણે ખરેખર પ્રભારી બનાવાય નહીં. જ્યારે હું હજી હાઈકમાન્ડને એવું કહેવા માગીશ કે આ લોકો જે પ્રભારી તરીકે આવતા હોય અને કુવાડવા રોડ પર ફાર્મ હાઉસમાં બધા પાટીદારોને ભેગા કરી અને અહીંયા જયેશ રાદડિયા પણ હાજર હોય તો એના ઉપરથી દેખાઈ આવે છે કે આ જેનીબેન ઠુમરિયા એ માત્ર ને માત્ર પાટીદાર લોકોને ટિકિટ દેવા માટે જ આવ્યા છે. હું કોંગ્રેસ ભેગો છું, કોંગ્રેસ છોડવાનો નથી અને લોકોની ભેગો છું, લોકોની વચ્ચે રહીશ. મને ટિકિટ મળે કે ન મળે એનો મને અફસોસ નથી, પણ ખરેખર યોગ્ય વ્યક્તિને મારી જગ્યાએ કોઈ બીજાને આવો અન્યાય થાય એના માટે હું અત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું. ના ક્યાંય નહીં, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહીશ અને લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરીશ.